ખૂબ આભાર કે જેમની સાથે આખી ટીમનો અમે તો વારંવાર આવો દોષ મા બાપનો હોય અથવા છોકરીની માનો હોય ગમે તે પણ સમજાવટ મહત્વની છે. મેં ત્રણ કિસ્સામાં સમજાવટથી એક જગ્યાએ તો છૂટાછેડા અડધા કારોબાર થઈ ગયા હતા, પણ મેં ના પાડી કે ના ભાઈ ઘર થાય તો જ સારું, અને ઘર થયા છે તેનો મને ખૂબ આનંદ છે. એટલે વડીલોની ફરજ થાય અંદર ઉતરી અને ડીપ થઈ શું કોની ભૂલ છે એને બીજી રીતે સમજાવી ગમે તે કોશિશ કરી એને બચાવવાની કોશિશ કરવી જોઈએ. અને સારું ચાલ્યું છે. મને આશા છે કે આવા કોઈ પ્રકરણ આવે તો સિનિયર સિટીઝન આપણા વડીલોની આપણી પહેલી ફરજ છે કે અંદર શું તકલીફ છે, ક્યાં દુઃખ છે એમાં કાળજી રાખી અને પ્રશ્ન સોલ્વ થાય તો છૂટાછેડામાં થોડુંક રાહત થાય. આ વાર્તાલાપની અંદર ચિંતન શિબિર જે છૂટાછેડા બાબતની છે એ વાર્તાલાપ નહોતો થયો, પછી આ રાખવામાં આવી ત્યારે મને કહેવામાં આવ્યું કે બે શબ્દો કંઈક કહો, તમે ગામના નામે બે શબ્દો કહો. એટલે મને વિચાર થયો કે હવે કહેવા તો પડશે, કેમ કે ભીખાભાઈ એ અમારે અહીંયા અને બધી રીતે હોશિયાર છે, સારું છે. એ પ્રમાણે આજે એ વાત કરું કે પહેલાંના જમાનાની અંદર કોઈ પણ દીકરા દીકરીનું સગપણ કરવું હોય ને તો રોડ રસ્તા નહોતા, નેરીય હતા. તો નેરીયની અંદર ચાલીને હામા ગામ જાય અને ત્યાં એમનું સ્વાગત કરવામાં આવે ત્યારે એકબીજા મળે ત્યારે કહે કે તમારી દીકરી કેટલા વર્ષની થઈ, તમારો દીકરો કેટલા વર્ષનો થયો. ત્યારે બેનું સગપણ માટે એ તરત જ કહે કે આ રૂપિયો હું આપીને જઉં છું, આ વાત નક્કી છે. ત્યાં મામલાને ખ્યાલ નથી કે આ સગા આ વાત લઈને આવ્યા છે અને આ સગપણ ગોઠવ્યું છે. જ્યારે વાત કરે છે ત્યારે ત્યાં કાઢી કે ભાઈ તમારી દીકરીનું મેં સગપણ ગોઠવ્યું, દીકરાને ગોઠવી દીધું છે, હું રૂપિયો આપીને આવ્યો છું, હવે રૂપિયો તમારી પાસેથી મારે લેવાનો છે. કેમ કે દીકરા દીકરી તરીકેનું વચગાડિયા તરીકેનું કામ મારું છે, તમે તો બંને મા બાપ છો. આ બાબતે એમને જે ફ્રી સેવા કહેવામાં આવે, કોઈ પણ જાતનો કોઈ બીજા પાસે લેવડ દેવડ વગર સામાજિક રીતે જે કાર્ય કરે છે એ સફળતાપૂર્વક છે. હાલના જમાનાની અંદર જોઈએ ને તો શું છે કે એક તો છોકરા છોકરીઓને પસંદગી પોતાની આપી દીધી, મા બાપ સાથે કે ભાઈ પેલો આટલો રૂપિયાવાળો છે, પેલો આ બંગલાવાળો છે, અને આ બધું જે એકબીજા ઉપર જે થાય છે, જે અહમ ને આની જે નીતિ ચેન્જ કરે છે અને એની અંદર આ એકબીજા પાસેથી પૈસા લેવાનું શીખી ગયા. પેલો રૂપિયો ખિસ્સો આલવાનો એ વાત નથી, આપી કે પોતાના બાપે 1 રૂપિયો આપ્યો છે અને આ સગપણ થયું છે. પણ અત્યારે તો 25 લાખ માગે છે, 10 લાખ માગે, 5 લાખ માગે છે. એટલે એ બહુ ખરાબ કહેવાય. રિયલમાં સમાજ કોને કહેવાય, સમાધાન કોને કહેવાય, સમજણ કોને કહેવાય? આપણું સમાજની અંદર એક પ્રકાશિત છે, તો એ પ્રકાશ જાળવવા માટે સમાજ છે. આ દરેક જગ્યાએ પરગણા શબ્દ લખાય છે. પરગણા શું છે? સમાજની એકતા છે. એકતા જાળવવા માટે કોણ? છોકરા છોકરીઓ માટે, ઘર માટે, શિક્ષણ માટે, પૈસા માટે. તો આ બધું જે સમાજની અંદર છે એ જાળવવાનું આપણું કામ છે. ગમે તેવા કરોડપતિ હોય કે ગમે તેવા એ હોય, અસ્થિર ના હોય, તો એ સમજવાની કોશિશ કરવી જોઈએ અને એ સમજીને પછી આપણે સમાજનું સમાધાન અને દીકરા દીકરીઓનું સમાધાન કરવું જોઈએ. તો એ સત્ય છે. બાકી આપણે વાતો કરવાથી કોઈ મળતું નથી, પણ એકબીજાને એવો સહકાર આપો, એકબીજાને ટેકો આપો અને એકતા જાળવીને ગમે તે પ્રશ્ન હોય સોલ્વ કરો, એવી મારી પોતાની રજૂઆત છે. અને એ પ્રમાણે બધા સમાજ માટે ઉજ્જવળ બનાવો, દીકરા દીકરીને ઉજ્જવળ બનાવો, આગળ વધે. કદાપી દીકરાની વાત કે દીકરીની વાત બંનેને જુદાપણાની વાત નહીં કરવી જોઈએ. એકતા રહે એ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. આપણી પાસે શું છે કે શું નથી
એનું પણ એ લોકોને કહેવાની જરૂર નથી, એ તો એમની રીતે ચાલવાના છે. પણ આપણે ન્યાય અન્યાય બરાબર જોવાનું છે અને એનું સમાધાન કરવાનું છે, જેથી કરીને એમનું જીવન આગળ ચાલે. અસ્તુ. જય માતાજી. આજનો વિષય ચિંતન શિબિર. જો કે વિષય હતો ચિંતન શિબિર ઉપર બોલવાનો, પણ સવારે થોડું બીજા બધા વક્તવ્યો અલગ બોલાઈ ગયા. ખરેખર વિષય ભીખાભાઈએ આપ્યો તો ચિંતન શિબિરનો. કશો હતો નહીં, અત્યારે આપણે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. હવે દીકરીના લગ્ન છૂટાછેડા અને એની પાછળ લેવાતી રકમ એટલે કે દહેજ, આ બાબતો આપણા સમાજ માટે બહુ કલંકી છે. અને એવું ના બને અને આપણું શિક્ષણ વધારીએ અને સાચી સમજ જીવનમાં લાવીએ તો આ વસ્તુ અટકી શકે તેમ છે. તો એના માનમાં હું એક કવિતા રજૂ કરું છું. એનું શીર્ષક છે છૂટાછેડા મહાપાપ. દીકરી તો પારકા ઘરની વહુ, વહુને દીકરીની જેમ રખાય, એના છૂટાછેડા કેમ લેવાય? દીકરી તો કહેવાય ઘરની લક્ષ્મી, ઘરમાં એની પૂજા થાય, એના છૂટાછેડા કેમ લેવાય? દીકરી તો નારી નારાયણી, શુભ કાર્યમાં એનું માન, એના છૂટાછેડા કેમ લેવાય? દીકરીના છૂટાછેડા મોટી બધી, એની ના વહાવો મોટી નદી, એના છૂટાછેડા કેમ લેવાય? દીકરીના છૂટાછેડાની રકમ બનશે જીવનનો જખમ, એના છૂટાછેડા કેમ લેવાય? દીકરીના છૂટાછેડાનો સોદો એ કલંકિત વિચાર બોધો, એના છૂટાછેડા કેમ લેવાય? દીકરીના છૂટાછેડાની હાય લીધેલ રકમ દવામાં ખર્ચાય, એના છૂટાછેડા કેમ લેવાય? દીકરીના છૂટાછેડા એ દારૂણ દુઃખ, એ રકમથી ના મળે કદી સુખ, એના છૂટાછેડા કેમ લેવાય? દીકરીના છૂટાછેડાની રકમ લાગે વાલી, એ તો જતી રહે આપીને હાથ તાલી, એના છૂટાછેડા કેમ લેવાય? દીકરીના છૂટાછેડા છે ઘોર અંધકાર, જીવનમાં લાવે પડતી વારંવાર, એના છૂટાછેડા કેમ લેવાય? દીકરીના છૂટાછેડાનું લીધેલ દહેજ ગણાય મહાપાપ, એના છૂટાછેડા કેમ લેવાય? દીકરીના છૂટાછેડાનું લીધેલ દહેજ ઘોર અન્યાય, આપો એને સાચો ન્યાય, એના છૂટાછેડા કેમ લેવાય? દીકરીનું હશે તો સાચું શિક્ષણ, એ જ છે સમાજનું રક્ષણ, એના છૂટાછેડા કેમ લેવાય? દીકરા દીકરીમાં હશે જો સમજદારી, તો જીવનની વાટ હશે સારી, એના છૂટાછેડા કેમ લેવાય? જીવનમાં હશે જો આ બાબતે સમાધાન, તો છૂટાછેડાના વિચારનું થશે સમાપન, એના છૂટાછેડા કેમ લેવાય? ભીમદુલારે છૂટાછેડા લેવાની બદીમાંથી તું જાગ, મારા ઉપર જ કહું, બીજાને કોઈને કહેતો નથી. ભીમદુલારે છૂટાછેડા લેવાની બદીમાંથી તું જાગ, દહેજ લેવાનું કર ત્યાગ, એના છૂટાછેડા કેમ લેવાય? જય ભીમ, જય સંવિધાન.